મહેસાણા તાલુકાના વડસમાના ચામુંડા માતાજીના મંદિરે રાજપૂત યુવા સંગઠન દ્વારા રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા। આ સમૂહ લગ્નમાં સમાજના 17 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। 9 દંપતીઓને સમાજના દાતાઓ તરફથી કરિયાવર આપવામાં આવ્યો હતો। આયોજક કમિટીના પ્રમુખ ભરતસિંહ ચાવડા, કરણસિંહ ચાવડા અને સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ચાવડા ધર્મેન્દ્રસિંહ પ્રહલાદજી, ગામ વડસમા, રાજપૂત યુવા સંગઠન મંત્રી। અમે આ સતત 9મું સમૂહ લગ્ન ઉત્સવ અહીંયા આજે આ પૂર્ણ કરવાના આરે જઈ રહ્યા છીએ। અહીંયા 2 મહિનાની સખત મહેનત બાદ અમે આ એક સારી એવી અવસર અમે અહીંયા પાર પાડી રહ્યા છીએ। અહીંયા લગભગ 6 થી 7 હજાર માણસ અહીંયા આવે છે। 17 વરઘડિયા અમે અહીંયા આજે પ્રભુતામાં પગલાં માંડશે અને એ 17ના ઘરે જે ખોટા ખર્ચા છે એ ખર્ચાનો બચાવ થશે। બીજું કે અહીંયા અમારી આખી ટીમ સતત 2-3 મહિનાથી આની કોઈ મહેમાનને એવું ના લાગવું જોઈએ કે અમને તકલીફ પડી એવી વ્યવસ્થાઓ સાથે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને 10મો પણ સમૂહ લગ્ન આનાથી પણ વધારે ધામધૂમથી અમે કરવા જઈ રહ્યા છીએ। કરણસિંહ ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા। આજ રોજ યુવા સંગઠન વડસમા તથા સમગ્ર વડસમા રાજપૂત સમાજના ઉપક્રમે સતત 9મી વાર સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ભરતસિંહજી ચાવડા, ભાઈ ધર્મેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ, ભાઈ શક્તિસિંહ અને આખી ટીમ એ દર વર્ષે આવું એક આયોજન કરે છે, જેથી અન્ય સમાજની જેમ રાજપૂત સમાજમાં પણ ખોટા ખર્ચાઓ અટકાવી શકાય। આપ જોઈ રહ્યા છો કે આ સતત 9મો સમૂહ લગ્ન ઉત્સવ છે, તો એ હિસાબે ગણીએ આજે 17 નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। તો એવરેજ ગણીએ તો આ ટીમ દ્વારા વડસમા રાજપૂત સમાજ અને સંગઠન દ્વારા યુવા ટીમ દ્વારા સમાજના આશરે 10 કરોડ રૂપિયા જેટલી રકમ એ બચાવી લેવામાં આવી છે। કારણ કે એક પરિવારના 3 લાખ ગણીએ તો એક યુગલ એટલે 2 પરિવારના 6 લાખ રૂપિયા દર વર્ષે બચે। તો આ જે બચત છે એનો ઉપયોગ સમાજના ભવન નિર્માણમાં, દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ, સમાજની વાડી માટે આ બધી રીતે એનો સદુપયોગ કરી શકાય। એટલે ગુજરાત ક્ષત્રિય સભા અને તમામ ટીમ વતીથી આ જે આયોજકો છે એમને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને ભાઈ ભરતસિંહ અને એમની ટીમ સતત 10મા વર્ષે પણ આવું આયોજન કરવાની છે અને આ સિલસિલો ભવિષ્યમાં પણ જારી રહે અને સમાજ સમૂહ લગ્નનો માર્ગ એ અપનાવે એવી અપીલ પણ કરું છું। અસ્તુ, જય સોમનાથ। વડસમા ગામના સમગ્ર રાજપૂત ભાઈઓનો સાથ અને સહકારથી રાજપૂત યુવા સંગઠન ટીમ 9મો સમૂહ લગ્ન સંપૂર્ણપણે પાર પાડવા થઈ જઈ રહ્યો છે અને રાજપૂત યુવા સંગઠન આગવો પણ 10મો સમૂહ લગ્ન પણ કરવાની જાહેરાત આજે કરી છે અને દાનવીરોએ દાન પણ 10મા સમૂહ લગ્નનું લખાવ્યું છે અને આ રાજપૂત યુવા સંગઠન ટીમના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા તમામ ટીમો, શક્તિશ્રી, આ બધાએ બહુ જ મહેનત સખત છેલ્લા 2-4 મહિનાથી મહેનત કરી અને તકતોડ કરી અને આ એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। આ સમૂહ લગ્નના અંદરમાં અમે કોઈપણ ગામની રાજપૂતની દીકરી કે દીકરો અમે સમૂહ લગ્નમાં લઈએ છીએ। અમે કોઈ ગામ કે કોઈ વાડા એવું અમે આજ સુધી આ સમાજમાં રાખ્યું નથી। બીજું આ સમાજના અંદર લગભગ આ તમામ ટીમના અંદર જે યુવાનો છું એ વડસમા ગામના રાજપૂતો યુવાનો છું અને એક જ ગામના રાજપૂતો યુવાનો અને તમામ ગામના કોઈપણ ગામની દીકરા કે દીકરીઓનું સમૂહ લગ્ન લઈને કરતા હોય ને તો કદાચ આ વડસમા પહેલું જ ગામ હશે। 17 વરઘોડિયાને તમને સમજાવતા કે પછી એમની સામેથી આવેલા? ના, એમની સામેથી જ આવ્યા, કારણ કે અમારા રાજપૂત યુવા સંઘની ટીમની કામગીરી જોઈ અને અમે જે પેજન્ટો આપીએ છીએ, જે ભોજન વ્યવસ્થા કરીએ છીએ, જે મંદિરની જે વ્યવસ્થા છે અમારી, આ બધું જોઈ અને આ રાજપૂત સમાજના ઘણા લોકો બીજા ગામના પણ બધા એવું વિચારું છું કે ભાઈ અહીંયા આગળ વડસમામાં લગ્ન કરાય, સમૂહ લગ્નમાં કરવો હોય તેમ બહુ મસ્ત વ્યવસ્થા મળી છે એવું તમામના મુખે અમે વાત સાંભળેલી છે અને વાત સત્ય છે। આજે તમે પણ મીડિયાવાળા ગમે તે ચેક કરી શકો છો। આપનો પરિચયનું નામ જણાવશો? હું રાજપૂત યુવા સંગઠન પ્રમુખ શ્રી ચાવડા ભરતજી ભવાનજી અને પૂર્વ સરપંચ વડસમા।